મહેસાણા ખાતે પ્રથમવાર યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાનું વિઝન અને સંકલ્પપત્ર જાહેર કર્યું છે। મહેસાણાના શિવાલિક હોટલ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ભાજપનું મહાનગરપાલિકાનું મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહેસાણાને સ્વચ્છ, સુરક્ષિત, સુવિધાસભર અને મનોહર શહેર બનાવવાનો ભાજપનો સંકલ્પ છે। સાથે જ શહેરને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે। તેમણે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી જેવી કે પબ્લિક સ્પેસ ડેવલપમેન્ટ, વોટર પાઇપલાઇન, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સીસી રોડ, સ્માર્ટ આંગણવાડી, વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારા અંગે માહિતી આપી છે। આગામી સમયમાં શહેરમાં સિટી બ્યુટિફિકેશન, આઇકોનિક રોડ, ક્લીન એર પ્રોજેક્ટ, રિવરફ્રન્ટ, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સીસીટીવી સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું। સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, ફાયર સ્ટેશન અપગ્રેડ, આધુનિક શાળાઓ, સસ્તા મકાન યોજનાઓ અને ગ્રીન સ્પેસના વિકાસ માટે પણ ભાજપે પોતાનું વિઝન રજૂ કર્યું છે। મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને હવે રાજકીય ચહેરાઓ વચ્ચે ટક્કર વધુ તેજ બની છે કે ભારતીય જનતા પાર્ટીનું મહેસાણા મહાનગરપાલિકા કેવી રીતે ડેવલપ થાય અને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિઝનથી ચાલતી હોય છે। આગામી 25 વર્ષ, આગામી 40 વર્ષ, ક્યારેય એ ટૂંકી દ્રષ્ટિનું 2-4 વર્ષોનું કે 5 વર્ષનું નહીં, પરંતુ એ જે શરૂઆત છે આવતા 5 વર્ષમાં કરવાની શરૂઆત એ લાંબા ગાળે એ શહેરને મહાનગરપાલિકાને સ્વસ્થ, તંદુરસ્ત જીવન જીવી શકે એ પ્રકારનું શહેર, સારી સગવડો મળી શકે એ પ્રકારનું શહેર બનાવવાનું વિઝન રહ્યું છે। આ વિઝનની અંદર, આ ડોક્યુમેન્ટની અંદર ખારી નદી ઉપર રિવરફ્રન્ટ અને કમલમ 2નું પણ કમળપથનું પણ આપણે આયોજન કર્યું છે। અનેક આયામો છે, એટલા બધા આયામો છે કે કદાચ એનો આખો વાત કરવા બેસીએ ડિટેલમાં તો ઓછામાં ઓછા 3 થી 4 કલાક। સર, વિકાસના કાર્યોની વાત કરી, પણ રોજગારીનું શું? ગુજરાત સમગ્ર દેશની અંદર યાદ રાખો, રોજગારી તમે કોંગ્રેસના ઝાંસામાં આવી અને જે રીતે પ્રશ્ન રોજગારીનો ઉદ્ભવે છે, આજે પણ તમે ખેડૂતોને પૂછશો કે મજૂર મળે છે કે નથી મળતા, તો આજે પણ ખેડૂતોને મજૂરો લેવામાં મુશ્કેલી પડતી હોય અને બહારના રાજ્યના લોકો અહીંયા રોજગારી માટે આવતા હોય, પશ્ચિમ બંગાળમાંથી આવે છે, બિહારમાંથી આવે છે, ઓરિસ્સાથી આવે છે, ક્યાંયથી રોજગારી માટે બહારના રાજ્યના લોકો અહીંયા રોજગાર લેવા આવતા હોય, ત્યારે વારંવાર કોંગ્રેસનું રટાયેલું જ છે એક જ મુદ્દો એમની પાસે છે કે જેનો કોઈ બેઝ નથી, બેઝલે સારો રોજગારીનો મુદ્દો એ મુદ્દા સાથે એ આવતી હોય છે, ક્યાંય એનું તળિયું જ નથી। સર, આજની તારીખમાં આઉટસોર્સિંગ કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે, અને તો એના વિશે શું કહેશો? આઉટસોર્સિંગ કર્મચારી એ સરકારની નીતિ હતી અને વખત જતાં એ લોકોના પગાર ધોરણમાં પણ ખૂબ બધો વધારો કરેલો છે અને યોગ્ય રીતે એમને પગાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા સરકારે કરેલી છે। સર, એક મિનિટ, મનપાની ચૂંટણીનું આ જે અત્યારે બતાવ્યું કે વિકાસ કરવાનો છે, પણ અત્યારે કેટલાક ગામો તેનો વિરોધ કરી રહ્યા છે, એ બધા ગામો જમીનો જાય છે ને એમનું કેવું છે? એ બધા ગામો સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે બેસી આજે જ બપોરે એ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે અને બધા જ જે ગામો આપ કહી રહ્યા છો એમની સાથે વાતચીત કરીએ અને એનો ઉકેલ દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।